અમદાવાદના ડીજીજીઆઈને 1825 કરોડના જીએસટી કૌભાંડમાં મોટી સફળતા મળી છે. કૌભાંડનો માસ્ટરમાઇન્ડ કપિલ ચુગની દિલ્હી એરપોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે. દુબઈથી દિલ્હી આવતા આઈજીઆઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. કપિલ સુગને કુલ 22 સમન્સ આપ્યા છતાંય નહોતો થતો હાજર. ડમી કંપનીઓ નકલી આઈટીસીના માધ્યમથી કરોડોનું રિફંડ મેળવ્યું હતું. તમાકુના બોગસ બિલ બનાવી સરકારી તિજોરીને પહોંચાડ્યું છે નુકસાન. કેવાયસી દસ્તાવેજોનો દુરુપયોગ કરીને અનેક નકલી પેઢીઓ ઊભી કરી નિકાસના ખોટા આંકડા દર્શાવીને કંડલા સેસ સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. યસ બેંક અને સીબીઆઈના અન્ય આર્થિક ગુનાઓમાં પણ આરોપી વોન્ટેડ. સંવાદદાતા સચિન જોડાયા છે. સચિન, જણાવશો કે અમદાવાદ ડીજીજીઆઈને 1825 કરોડના જીએસટી કૌભાંડમાં મોટી સફળતા મળી છે. શું હતો આ સમગ્ર મામલો? હિરલ, જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે, જેમાં 1825 કરોડનું જે જીએસટી કૌભાંડ હતું, જેમાં ડમી કંપનીઓ બનાવીને નકલી આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે છે એના માધ્યમથી કરોડો રૂપિયાનું ફંડ મેળવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો આખો મામલો હતો. જે મામલો હતો એમાં મુખ્ય આરોપી છે કપિલ ચુગ, જે દુબઈ હતો અને દુબઈથી જ્યારે ઇન્દિરા ગાંધી નેશનલ એરપોર્ટ પર આવ્યો, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, ત્યારે એની માહિતી મળતા જ ડીજીજીઆઈ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે અને એની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પ્રકારે બોગસ દસ્તાવેજો ઊભા કરીને, નકલી પેઢીઓ ઊભી કરીને, કેવાયસી હોય કે પછી અન્ય નિકાસના ખોટા આંકડા દર્શાવીને આખું જે કૌભાંડ કરવામાં આવ્યું હતું, એમાં ડીજીજીઆઈને મોટી સફળતા હાથ લાગી છે. જે સચિન, માહિતી બદલ આપનો આભાર.